હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો એક સબ્જેક્ટ જે કોમન આવે છે, યાની કે સબ્જેક્ટમાં મોસ્ટલી યુનિટ કોમન છે, મોસ અને સોમ, મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. આ બંનેમાં આજે આપણે યુનિટ નંબર 3 જે કોમન છે, એસએફ એન્ડ બીએમ ઇન બીમ, એટલે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ, યુનિટ નંબર 3 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. એના એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કઈ રીતના કરવાના હોય છે, હું દરેક વસ્તુ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, તો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 માટેનું આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચ હોય, સિવિલ બ્રાન્ચ હોય, એના ટોટલી વિડીયો કોર્સ આપણા કોર્સિસ બનાવેલા છે. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ અપલોડ છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી પણ સ્ટાર્ટ કરી લેશો. હવે આપણે આજે વાત કરવાના છે શિયર ફોર્સ ઇન બીમ, એટલે કે મારે શિયર ફોર્સ ની વાત કરવી છે. શિયર ફોર્સ ઇન બીમ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો શિયર ફોર્સ શું છે અને બેન્ડિંગ મોમેન્ટ શું છે એ સમજવા માટે પહેલા આપણે શું કરવું પડશે, એના સ્ટેપ બાય સ્ટેપ સમજવા પડશે. તો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવો છે તો સૌ પ્રથમ મારે સૌથી પહેલા રિએક્શન શોધવું પડશે. રિએક્શન નો મતલબ છે, સમજી લો કે મને અહીંયા કોઈ બીમ આપેલો છે, આ બીમ આપેલો છે અને આ બીમ ઉપર અહીંયા કોઈ લોડ લાગી રહ્યો છે, અહીંયા કોઈ લોડ લાગી રહ્યો છે, અહીંયા એ સપોર્ટ છે, આ બી સપોર્ટ છે. તો મારે એ અને બી વચ્ચેનું રિએક્શન ફાઇન્ડ કરવું પડશે. સ્ટેપ નંબર 1, મારે રિએક્શન ઓફ એ અને રિએક્શન ઓફ બી આ બંને ફાઇન્ડ કરવું પડશે. એના પછી રિએક્શનમાં ધ્યાન રાખવાનું છે, લોડ ગુણ્યા અંતર, લોડ ક્રોસ અંતર, ડિસ્ટન્સ ગુણ્યા અડધું અંતર. કોના માટે? તો આ યુડીએલ માટે. અને જો પોઈન્ટ લોડ હોય તો લોડ ક્રોસ ડિસ્ટન્સ. ઓકે. હવે સ્ટેપ નંબર 2, એસએફ નો મતલબ થાય છે શિયર ફોર્સ. શિયર ફોર્સમાં શું હોય છે, તો જો એક બીમ છે, બીમની લેફ્ટ સાઈડ, અમારી લેફ્ટ સાઈડ છે, તો લેફ્ટ સાઈડ માટેથી આપણે જોતા હોય તો નીચેથી ઉપર જતો પ્લસ, લોડ નીચેથી ઉપર જતો પ્લસ, અને રાઈટ સાઈડ માટે ઉપરથી નીચે આવતો પ્લસ થશે. ઓકે, તો આ બંને રાઈટ સાઈડ માટે છે, આ થશે પ્લસ. ઓકે, અને જો બીમ છે અને એમાં ઉપરથી નીચે આવતો, એના નીચેથી ઉપર જતો હોય લેફ્ટ સાઈડ માટે, તો આ માઇનસ થશે. આને સેંગિંગ મોમેન્ટ પણ કહેવામાં આવે છે. તો બીમની કેલ્ક્યુલેશન તમે લેફ્ટ સાઈડથી કરી રહ્યા છો અને લેફ્ટ સાઈડથી નીચેથી ઉપર જતો લોડ હોય તો એ પ્લસ આવશે. જો રાઈટ સાઈડથી કરી રહ્યા છો, રાઈટ સાઈડથી ઉપરથી નીચે આવશે તો એ પ્લસ આવશે, બાકી માઇનસ આવશે. આ સ્ટેપ બહુ સમજવાની જરૂર છે. જો આ સ્ટેપ તમે નથી સમજતા, નથી આમાં ખબર પડતી, તો લોચા થશે, એક્ઝામ્પલ નહીં ગણી શકો. મારી રીત એકદમ ઈઝી શીખવાડું છું, બુકમાં કયા ટાઈપની રીત નહીં આપી હોય, એકદમ પ્રોફેશનલ રીત છે, તમે ઈઝી થી ઈઝી શીખી શકો છો. ઓકે, બેન્ડિંગ મોમેન્ટમાં સેમ એજ છે, બીમ છે, એની લેફ્ટ સાઈડ માટે ક્લોકવાઇઝ પ્લસ અને રાઈટ સાઈડ માટે એન્ટી ક્લોક પ્લસ. ઓકે, ક્લિયર? જ્યારે અહીંયા બીમ છે એના માટે એન્ટી ક્લોક અને ક્લોકવાઇઝ આ માઇનસ થશે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આમાં અંતર લેવાનું નથી, આમાં ડિસ્ટન્સ, અંતર કેલ્ક્યુલેટ કરવાનું નથી, ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવાનું નથી. આપણે એક બે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. આ વસ્તુ તમારે અહીંયા સમજી લેવાની છે. ક્લિયર? આમાં કોઈને ડાઉટ છે? ડાઉટ હોય તો ફરીથી એકવાર વિડીયો રિપીટ કરી અને સમજી લેજો, જેથી તમને આઈડિયા આવી જશે. હવે મારે એક્ઝામ્પલ સમજવો છે, એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવો છે, તો અહીંયા મને ફાઇન્ડ એસએફડી અને બીએમડી કીધું છે. એક બીમ આપી દીધો છે, એ અને બી એના સિમ્પલી સપોર્ટેડ બીમ છે. એના ઉપર એક 5 કિલોમીટરનો લોડ લાગે છે, 3 કિલોમીટરનો લોડ લાગે છે. ટોટલ બીમની લંબાઈ છે 2 + 3 + 2 એટલે 7 મીટર એની લંબાઈ છે. તો સૌ પ્રથમ આપણે જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણીશું એક્ઝામમાં, ત્યારે અહીંયાથી એના દરેક પોઈન્ટ નીચે આ રીતના બતાવી દઈશું, એસએફડી અને બીએમડી માટે. તો આ એક પોઈન્ટ થઈ ગયો, આ બીજો પોઈન્ટ છે એનો. ઓકે, આ દરેક પોઈન્ટ હું આ રીતના બતાવી દઈશ, આ એક પેજની અંદર તમારે ડ્રો કરવા માટે. હવે આપણે એના નામ આપી દઈએ, એ નામ આપ્યું છે, બી નામ આપ્યું છે, તો આ નામ થઈ ગયું મારું સી પોઈન્ટ અને આ થઈ ગયો ડી પોઈન્ટ. ઓકે, હવે મારા બે સિમ્પલી સપોર્ટેડ છે, તો ફર્સ્ટ સ્ટેપ નંબર 1, સ્ટેપ 1 ની અંદર હું શું કરીશ, સ્ટેપ 1 છે એમાં રિએક્શન શોધીશ. સ્ટેપ 1 માં રિએક્શન,
તો મોમેન્ટ ક્યાં લઉં? અહીંયા એ અને બી છે તો કોઈ એક છેડો મારે મોમેન્ટ લેવો પડશે. આપણે આગળના સેમિસ્ટરમાં સેમિસ્ટર 2 માં રિએક્શન શોધતા શીખી ગયા છે. તો હું શું કરીશ? એટ ધ રેટ મોમેન્ટ એ લઈશ. ચલો એ આગળ મોમેન્ટ લઉં છું તો અહીંયા શું થશે? આરબી ગુણ્યા એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 7 મીટર. તો અહીંયા 7 આવી જશે. પછી એ જોવાનું એ થી લેફ્ટ સાઈડ માટે કોઈ લોડ લાગી રહ્યો છે? આ બાજુ કોઈ લોડ છે? નથી. બધા અનધર સાઈડ છે એન્ડ ક્લોકવાઇઝ બાજુ છે તો ઇઝ ઇક્વલ ટુ પહેલો લોડ કયો લાગે છે? 5 કિલોમીટર. એ થી કેટલો દૂર છે? એ થી કેટલો દૂર છે? 2 મીટર. તો અહીંયા શું થશે? 5 ક્રોસ 2. ઓકે, પછી પ્લસ બીજો કયો છે? 10 ગુણ્યા એ થી કેટલો દૂર? એ થી જ કેલ્ક્યુલેટ કરો તો કેટલો છે? 5 મીટર. આટલું થઈ ગયું. ઓકે, રિએક્શન ઓફ બી ક્રોસ 7 10 પ્લસ 50 આરબી ઇઝ ઇક્વલ ટુ 60 ભાગ્યા 7. ઓકે, 50 પ્લસ 10 એટલે 60. 60 ભાગ્યા 7 એટલે 60 ભાગ્યા 7 કરીશ એટલે આન્સર આવશે આરબી આવશે મારો 8.57 કિલો ન્યૂટન. ઓકે, ચલો આ આરબી આવી ગયો મારો. રિએક્શન ઓફ બી આવી ગયો. ઓકે, મારો રિએક્શન ઓફ બી આવી ગયો છે. હવે મારે રિએક્શન ઓફ એ શોધવો છે. આરએ ફાઇન્ડ કરવો છે તો ટોટલ લોડ માઇનસ આરબી. ચલો ટોટલ લોડ કેટલો છે? તો ટોટલ લોડ બીમ ઉપર કેટલો લાગે છે? તો 5 પ્લસ 10 માઇનસ 8.57. ઓકે, 15 માઇનસ 8.57 એટલે આન્સર આવશે 6.64. રિએક્શન ઓફ એ આવી ગયો કિલો ન્યૂટન. ઓકે, ચલો આ રિએક્શન ઓફ એ આવી ગયો. ઓકે, ચલો રિએક્શન ઓફ એ આવી ગયો. હવે હું અહીંયા રિએક્શન ઓફ એ આવી ગયો છે એટલે અહીંયા લખી નાખીએ છે. આરએ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવી ગયો? 6.43 અને આરબી આવી ગયો. આરબી ઇઝ ઇક્વલ ટુ આવ્યો 8.57. આ બધી જ વસ્તુ તમારે ડાયાગ્રામમાં લખવાની રહેશે, ડાયાગ્રામ દોરવાનું રહેશે ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરી. ઓકે, ક્લિયર? હવે આપણે શું શોધી રહ્યા છે? આ રિએક્શન મળી ગયું. ચલો રિએક્શન મળી ગયું છે એટલે આ રિએક્શન આપણે થોડું ફ્રન્ટ નાના કરી દઈએ એટલે રિએક્શન મળી ગયું છે. ઓકે, રિએક્શન મળી ગયું. હવે હું શું કરું છું? આ સ્ટેપ નંબર 1 પતી ગયું આપણું. ઓકે, આ સ્ટેપ નંબર 1 પતી ગયું. હવે સ્ટેપ નંબર 2. નેક્સ્ટ સ્ટેપ નંબર 2. સ્ટેપ 2 શું છે મારો? એસએફ. એની નિશાની આ બીમ છે લેફ્ટ સાઈડ માટે ઉપર જતો અને રાઈટ સાઈડ તો પ્લસ. ઓકે, આ લેફ્ટ અને રાઈટ. હવે આ રીત થોડી અલગ છે, ખાસ ધ્યાન રાખવાની છે. આ બીમ છે, આ બીમ છે એ ઉપર. તો આ એ છે એની આ બાજુ કઈ સાઈડ થઈ જશે? લેફ્ટ સાઈડ. તો અહીંયા એલ લખી નાખું છું. આ આર. ચલો આ લેફ્ટ, આ આર, આ લેફ્ટ, આ આર, લેફ્ટ એન્ડ રાઈટ. ઓકે, બે ભાગ બની ગયા. હવે હું સ્ટાર્ટ ક્યાંથી કરું છું? એલ થી. તો પહેલું હું અહીંયા શોધીશ એલ ઓફ એ. ચલો એલ ઓફ એ ઉપર કોઈ બીમ અહીંયા એલ ઓફ એ આ બાજુ અહીંયા કોઈ લોડ લાગે છે? નથી લાગતો ને, તો ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાંથી આપણે ક્યાં આયા? આર ઉપર. ચલો આર ઓફ એ ઉપર આયા. અહીંયા ઊભા છો. હવે કઈ બાજુ જોવાનું? લેફ્ટ સાઈડ માટે. કઈ બાજુ જોવાનું? લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ માટે કયો લોડ લાગે છે? આરએ લાગે છે. આરએ કેવો? નીચેથી ઉપર. આ લેફ્ટ સાઈડ માટે નીચેથી ઉપર કેવો? પ્લસ. તો કેટલો થશે? 6.43 થઈ ગયો. 6.43 6.43 થઈ ગયો. ઓકે, બીજો કોઈ લોડ લાગે છે? નથી લાગતો. ઓકે, હવે અહીંયા ડિસ્ટન્સ લેવાનું નથી. પોઈન્ટ લોડ હોય તો ડિસ્ટન્સ નહીં લેવાનું, યુડીએલ હોય તો ડિસ્ટન્સ લેવાનું. ચલો ત્યાંથી એલ થી હું ક્યાં જઉં છું? આર ઉપર. કોના? તો આ એલ ઓફ સી. અહીંયા વચ્ચે કોઈ લોડ લાગે છે? કોઈ બીમ આવે છે? કોઈ લોડ લાગે છે? નથી લાગતો.
તો એ શું થઈ જશે L of C શું થશે L of C 6.43 જ રહેશે એમની 6.43 રહેશે ચલો ત્યાંથી હું ક્યાં ગયો R ઉપર આવ્યો ઓકે R of C 6.43 તો છે પણ અહીંયા જોઈએ તો ઉપરથી 5 કિલોન્યુટન નો લોડ નીચે આવે છે એટલે -5 ઓકે એટલે 1.43 વધશે R of C કેટલો વધ્યો 1.46 એ હું લઈને ક્યાં જઈશ L ઉપર L of D 1.43 એમની ઓકે ત્યાંથી હું કયો ગયો R ઉપર R of D 1.43 તો છે પણ અહીંયા હું R of D ઉપર ઊભો છું ઉપરથી 10 કિલોમીટર નો લોડ નીચે આવે છે એટલે કેટલો થશે -10 ઓકે 1.43 -10 એટલે આન્સર આવશે 8.57 પણ -8.57 કિલોન્યુટન ઓકે ચલો એવું લઈ ક્યાં જઈશ L of R ચલો L of R ઉપર ગયા -8.57 જ રહેશે L of B ઉપર કોઈ ચેન્જીસ નહીં થાય ત્યાંથી ક્યાં ગયા R of B ઉપર ગયા -8.57 તો છે અને +8.57 ઇઝ ઇક્વલ ટુ 0 આ છેલ્લો લાસ્ટ 0 થવો જોઈએ જો 0 ના થાય તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણે મિસ્ટેક કરી છે ક્લિયર હવે મારે અહીંયા શું કરવું પડશે એનો ડાયાગ્રામ દોરવાનો છે ચલો ડાયાગ્રામ માટે આપણે અહીંયાથી એની સેન્ટર લાઈન લઈ લઈએ ઓકે એક સેન્ટર લાઈન લઈ લીધી ચલો હવે પોઈન્ટ બતાવવા પડશે ફર્સ્ટ પોઈન્ટ આનો ઓકે પહેલો પોઈન્ટ અહીંયા બતાવીએ પહેલો L of A શું છે 0 L of A 0 R of A કેટલો થયો 6.4 તો અહીંયા 6.43 ઓકે L of C પણ કેટલો છે 6.43 છે ઓકે ત્યાંથી કેટલો થાય છે ઘટીને 1.43 થયો 1.43 ઓકે 6.43 છે અને C ઉપર 1.43 થાય છે ઓકે 1.43 પછી D ઉપર પણ 1.43 છે R of D કેટલો થઈ જાય છે માઈનસ થઈ જાય છે 8.75 અહીંયા માઈનસ હોય પણ આપણે પ્લસ જ પણ નીચે બતાવીશું માઈનસ ક્યાં બતાવીશું નીચે ઓકે B ઉપર કેટલો છે 8.75 જ છે સોરી 57 છે સોરી 57 છે માય મિસ્ટેક અહીંયા 57 છે અહીંયા પણ 57 છે 57 અહીંયા પણ 57 અને અહીંયા 0 થઈ જશે હવે આનો ડાયાગ્રામ દોરી દઈએ તો અહીંયાથી એકદમ સ્ટ્રેટ લાઈન આ પણ સ્ટ્રેટ લાઈન આવશે ત્યાંથી પણ સ્ટ્રેટ લાઈન અહીંયાથી સ્ટ્રેટ લાઈન આવશે ત્યાંથી સ્ટ્રેટ લાઈન આ સ્ટ્રેટ લાઈન અને આ સ્ટ્રેટ લાઈન ઓકે તો આ થઈ ગયો મારો ડાયાગ્રામ કયો થઈ ગયો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગયો SF ડાયાગ્રામ શિયર ફોર્સ બેન્ડિંગ ડાયાગ્રામ થઈ ગયો શિયર ફોર્સ ડાયાગ્રામ થઈ ગયો આ પોર્શન પ્લસ થઈ ગયો આ માઈનસ થઈ ગયો ઓકે હવે બીજો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ લાગતો નથી ઓકે હવે મારે કયો દોરવો પડશે આના માટે SF ડાયાગ્રામ દોરવો પડશે સોરી BM દોરવો પડશે હવે BM શીખવો છે તો BM શીખવા માટે આપણે શું કરીશું BM ડાયાગ્રામ માટે ચલો હવે મારે BM ડાયાગ્રામ દોરવો છે તો આપણે BM માટે લઈ લઈએ ચલો BM અહીં લઈ લઈએ સ્ટેપ નંબર 3 છે BM અહીંયા લઈ લઉં છું BM ડાયાગ્રામ ઓકે BM ઓકે ચલો BM ડાયાગ્રામ લઈ લઈએ હવે BM ડાયાગ્રામ માટે આપણે શું કરીએ છીએ BM માટેનો નિયમ છે કે જો એન્ટી ક્લોક હોય અહીંયા ક્લોકવાઇઝ હોય તો પ્લસ લેફ્ટ સાઈડ માટે એન્ટી ક્લોક રાઈટ માટે પ્લસ ઓકે આ લેફ્ટ સાઈડ માટે રાઈટ સાઈડ માટે બીજો એક નિયમ છે કે જે બે ફ્રી છેડા હોય એના બેન્ડિંગ મોમેન્ટ હંમેશા 0 હોય ફ્રી છેડા કયા કયા છે તો અહીંયા A પોઈન્ટ છે મોમેન્ટ ઓફ A મોમેન્ટ ઓફ C મોમેન્ટ ઓફ D એન્ડ મોમેન્ટ ઓફ B તો મોમેન્ટ ઓફ A એન્ડ મોમેન્ટ ઓફ B કેવા છે ફ્રી છેડા છે એટલે મોમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ B ઇઝ ઇક્વલ ટુ 0 કેમ ફ્રી છેડા છે એટલા માટે હવે મોમેન્ટ ઓફ C મિત્રો C છે આ C પોઈન્ટ તમને કઈ બાજુથી નજીક પડશે કઈ બાજુથી લેફ્ટ સાઈડ માટેથી તો આપણે શું કરીશું લેફ્ટ સાઈડ માટે અહીંયા
LHS મોમેન્ટ ઓફ સી. ચલો સી ઉપર ઊભા છો, અહીંયા સી ઉપર ઊભા છો. હવે આ બાજુ જોવાનું છે તો તમને કયો લોડ દેખાય છે? આ જ લોડ દેખાય છે, 6.43 દેખાય છે, બીજો કોઈ લોડ દેખાશે નહીં. એ કેવો છે? નીચેથી ઉપર, એટલે ક્લોકવાઇઝ છે. જો લેફ્ટ સાઈડ માટે ક્લોકવાઇઝ કેવો? પ્લસ. તો શું થશે? 6.43 ક્રોસ 2 મીટર લોડ ગુણ્યા અંતર. ઓકે, 6.43 ક્રોસ 2. ઓકે, ચલો 6.43 ક્રોસ 2 આન્સર આવશે મારો 12.86 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો હવે ડી કઈ બાજુથી શોધી નાખીએ? ડી રાઈટ હેન્ડ સાઈડ થી. તો અહીંયા ડી શોધીએ છે, RHS મોમેન્ટ ઓફ ડી. ચલો ડી ઉપર ઊભા છો. હવે કોઈક વિદ્યાર્થી સર આ 5 કિલોમીટર નહીં લેવાનું, નહીં, કારણ કે આપણે જ્યાં ઊભા છે એના ઉપર જ લાગે છે, એટલે એ ઇફેક્ટ કરશે નહીં. હવે હું અહીંયા ડી ઉપર ઊભો છું, ત્યાંથી કઈ બાજુ જોઉં છું? રાઈટ હેન્ડ સાઈડ માટે. તો કયો દેખાય છે? 8.5 દેખાઈ રહ્યો છે. એ કેવો છે? એન્ટી ક્લોક. રાઈટ હેન્ડ સાઈડ માટે એન્ટી ક્લોક કેવો? પ્લસ. તો શું થશે? કેટલો છે? 8.57 ગુણ્યા કેટલું અંતર? 2 મીટર. ચલો 8.57 ક્રોસ 2 આન્સર આવશે 17.14 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે અહીંયા આવી ગયો. હવે આ એ તો શું છે? 0. બી પણ શું છે? 0. સી કેટલો છે? સી કેટલો છે? 12.86 અને આ છે 17.14. તો અહીંયાથી સ્લોપ, અહીંયાથી સ્ટ્રેટ લાઈન આવશે, અહીંયાથી સ્ટ્રેટ લાઈન આવશે અને અહીંયાથી આ રીતના સ્લોપ આવી જશે. ઓકે, આ થઈ ગયો એસ મારો બીએમ ડાયાગ્રામ. ઓકે, આ થઈ ગયો એસએફ ડાયાગ્રામ. બસ આટલું કામ કરવાનું છે, જે તમને 4 અથવા 7 માર્ક્સની અંદર પૂછી શકે છે. આ બેઝિક સ્ટેપ છે, એકદમ ઈઝી વસ્તુ. આમાં બહુ જ યાદ રાખવાનું છે. સ્ટેપ પરફેક્ટલી યાદ રાખશો તો જ કરી શકશો, અનધરવાઇઝ નહીં થઈ શકે વિદ્યાર્થી મિત્રો. એટલે કહું છું કે એકદમ ઈઝી રીત છે. 1-2 વાર આપણે પ્રેક્ટિસ કરીશું તો આવડશે. હવે આના પછીના ભાગમાં આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ બધા લઈ લઈશું. એટલે આમાં કોઈ આઈએમપી બીમ હોય જ નહીં. આમાં એ રીત શીખવાની છે. આમાં યુડીએલ ની હજી બાકી છે. યુડીએલ વાળી 2 થી 3 મેથડ હું તમને બતાવી દઈશ. એ મેથડના એક્ઝામ્પલ આવવાના છે, ફાઇનલ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરી લેશો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દઈશું, જેથી આપણા દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.